मुझको आपने यह कार्य नहीं करवाना है, यह सर्वथा अनुचित है। બધાયમાં એટલો ઓલું છે કે મોટી સખી પાસે કામ કરાવાય નહીં, તો કે અરે બેન આ તો અનુચિત કહેવાય કે તમારી પાસે થોડી સેવા લેવાય। તો કે એમાં અનુચિત શું છે લલિતા કહે, પરસ્પરમાં તો આવો પ્રેમ હોય જ કે હું તારા પગ દબાવું છું, તું પછી મારા પગ દબાવી દેજે। તો ચંપકલતા કે પાકું, તો કે તો મને સ્વીકાર છે। લલિતા કે હા ક્યારેક તું પણ મારા ચરણ દબાવી દેજે। આમ કરીને કૃષ્ણએ ઇન્દુલેખા, ચિત્રા, વિશાખા બધાયના ચરણ દબાવ્યા। હવે વૈદી કોણ? ચંપકલતા, સોરી લલિતા વૈદી, લલિતા વૈદી। બાકી બધી સખી આવી ગઈ, પણ ચંપકલતા અને લલિતા વચ્ચે શું વાત થઈ હતી કે ચંપકલતા તું મારા ચરણ દબાવી દેજે તો આપણો હિસાબ બરાબર થઈ જાય। એટલે કૃષ્ણએ બાળકને ચંપકલતાનું જ રૂપ ધારણ કર્યું। એટલે ચંપકલતા લલિતાના ચરણ દબાવે એટલે બેનો હિસાબ બરાબર થઈ જાય ને, એ લખ્યું છે। એટલે એને ચંપકલતાનું રૂપ ધારણ કર્યું। એને કાંઈ ખબર નથી, એ તો બધા ગાઢ નિંદ્રામાં સુઈ ગયા। કાગડો ચરણ દબાવે પછી સવાર ઉઠી ઉઠે કોઈ? અને સવાર સુધી ઉઠવાનો વસઈ કોઈ તો ન હોય, કાગડો ચરણ દબાવે પછી, એવી વાત છે। એટલે પછી લલિતાજીના ચંપકલતા ચરણ દબાવે છે ને તો લલિતા પૂછે છે કોણ? તો કે હું ચંપકલતા, તમે થાકી ગયા છે કે ચરણ દબાવવા આવ્યો છું। और હું लिखूं ललिता जी को संकोच नहीं हुआ, वे कहने लगी सचमुच बहुत थकान है, तू पैर दबा। મોટી સખી છે ને, હા કઈ વાંધો નહીં, તારો ભાવ છે દબાવી દે, હું આ ઠાકોરે લાગ્યો છે। એટલે એને સંકોચ ના કર્યો અને ચરણ દબાવવા દીધા। આ રીતે બધાના ચરણ દબાવી અને બારીમાંથી કૃષ્ણ ભગવાન અંદર આવી પાછા રાધાજી પાસે। કોઈને કાંઈ ખબર પડવા દીધી નહીં। કૃષ્ણ શીખાડે છે કે હાથ સેવા કરવાની હોય, જમણો હાથ સેવા કરે તો ડાબા હાથને ખબર ન હોવી જોઈએ, પાછળ હોવો જોઈએ, એને કહેવાય સેવા। એવી વાત છે। હા, અને હારે આવવાનો નથી કે કોઈને કાંઈ સુખી છે ને, સેવક એને જ કહેવાય। સબરી મૈયા જો રાતે દોણાને પત્તર નાખી આવતા, ઋષિના આશ્રમમાં લાકડા દોણા પત્તર ને રાતે જ નાખતા। સવારે ઉઠે કરો યમનાના લાકડા પડ્યા હોય આશ્રમ સેવા કરે, એવી સેવા હતી સબરીજી। તો આપણે શું એની મહિમાઓ જાણી શકીએ। હા હા, તો નવદા ભક્તિનું રામ કહેતા હોય। બીજો દિવસ થયો, બધી સખી સ્નાનથી નિવૃત્ત થઈ ગઈ ને ફ્રેશ થઈ ગઈ। ફ્રેશ થઈને નિકુંજમાં ગણગણાટ ચાલુ થઈ। બધી સખીઓ મળે એટલે વાતો ચીતો થાય ને, ત્યાં તો બધા એકબીજાના હૃદયની વાત કહે છે, છુપાવતા નથી। તો બધી સખીઓ કહે છે કે કાલ તો લલિતાબેને મોટું કામ કર્યું હોય કે આપણે થાકી ગયા હતા છીએ અને લલિતા દીદીએ કેવી આપણી સેવા કરી। તો બધી સખીઓ કહે છે કે ચાલો લલિતાને ધન્યવાદ થાય। તો બધી સખીઓ લલિતાજીને ધન્યવાદ દેવા આવ્યા। તો લલિતાજી ધન્યવાદ આપો છો, મારે ચંપકલતાને ધન્યવાદ દેવા છે, મારી સેવા ચંપકલતા કરી ગઈ, હું તો થાકેલી હતી। ચંપકલતા કે હું તો આવી નથી, અહીંયા લલિતા કે હું આવી નથી। તો બધા કે તો કોણ આવ્યું હશે? ત્યારે લલિતા કહે છે અચ્છા હવે ખબર પડી ગઈ કે કોણ આવ્યું છે, કોણ આવ્યું છે। લલિતા કહે છે अब मैं समझी, यह सब उस छलिया की करतूत है, चलो हम सभी चलकर प्रिया जी को उपालम दे। मतलब राजा जी ने उपालम આપીએ, વઢીએ, મીઠો ઝઘડો કરીએ કે તમારા પ્રિયતમ ચરણ સેવા કરી સારું લાગે, હાલો આપણે ઝઘડો કરીએ, રાજાજી યારે મીઠો ઝઘડો કરીએ। બધા આવ્યા નિકુંજની અંદર અને લલિતા બોલે છે કે આ यह कार्य प्रियतम ने उचित किया। રાધાજીને બધાને કહે છે કે પ્રિયતમે અમારા ચરણ દબાવ્યા, શું આ કઈ યોગ્ય કાર્ય કહેવાય? આવું કાર્ય ઉચિત કહેવાય કે એમ? તો પ્રિયતમ કહે હું તો મારા શયન કક્ષમાં વિશ્રામ કરતો હતો, હું આવ્યો નથી। અમારા બાબા કહે બધાથી વધુ ખોટું નિત્ય વિહારમાં બોલાય છે। અમારા બાબા કહે બધાથી વધુ ખોટું, પણ અહીંયા હું તો બીજાના સુખની ભાવના છે લાગતો નથી, ખોટું ખાવડો ચોખ્ખું ખોટું બોલ્યું, ચાલુ સાચું રહ્યું। હા કઈ વાત નહીં, તું ચોખ્ખું કહી દીધું ફરડાઈ, હું તો મારા રૂપમાં છું, હું તો આવ્યો જ નથી, ત્યાં નીકળ્યો જ નથી કે। તો લલિતા કહે છે કે અમે સમજી શકીએ છીએ તમે જ હતા, કે સાચી બોલો કોણ હતા? તો કૃષ્ણ કે હું તો નથી પણ કોઈ ભૂત આવ્યો હશે।
તો ભૂત આવ્યું હતું. લલિતા કે ભૂત નહીં, નનકા પૂથી આયા થાય અને ખબર છે કે સાચું બોલો. અને કૃષ્ણની આંખમાં ઝરઝરિયા આવી જાય છે અને એ કહે તમે આટલી બધી અમારી સેવા કરો છો તો અમે તમારી થોડીક સેવા કરી દઈએ, એમાં હું મોટી વાત. આટલી સેવા તો અમે કરી શકીએ ને. હા, ઓલું આમ તો દીએ નહીં મોટા માને કૃષ્ણને, એટલે બદલાવવું જ પડે ને, તો જ સેવા મળે, ને થોડી સેવા મળે. તો કૃષ્ણને સખીઓ બલિયાર થઈ જાય છે તો ડાળખી ઉપર ચકવો ને ચકવી બેઠા. તો ચકવો કહે છે ચકવી મારે તારી આવી સેવા કરવી છે, મારે તારી આવી સેવા કરવી છે. તો ચકવી છે ને એને વઢે છે, ચૂપ રહો બડો કી બાત બડો કે લીએ, એવું છે. મોટા માણસો જ આવું કરીએ તો તમને સારું તો લાગે. સાધારણ માણસ કોઈ સ્ત્રીના ચરણ દબાવતો હશે તો બધા એને બાઈલો કહેશે. કૃષ્ણ દબાવે છે તો આપણે શું કહીએ રસિક કહીએ. કૃષ્ણ રાધા જ્યાં ચરણ દબાવે તો કેવા રસિક છે, એને રસિક કે પૃથ્વી ઉપર ચરણ દબાવે તો સારું નથી, પછી મોટા માણસોને શોભે. હા હા, એટલે ચકવી કે તમને ન શોભે, મોટા માણસને શોભે. नकल करना उचित नहीं है. भगवान शंकर ने हलाल पी लिया था, क्या तुम भी पी सकते हो? चकली वधे शंकर જ જેલ પી શકે, હલાલ પીવાનું ન હોય કે. આ રીતે ચકવો કહે છે જુઓ પ્રિયા પ્રિયતમનો આ નિત્ય વિહાર છે, એના ઉપર આપણે બલિહાર જાય છે. તો ચકવી સાચું કહે છે, કારણ કે આપણે આપણી પત્નીના ચરણ દબાવીએ એટલે મોહના કારણે દબાવે. કૃષ્ણની લીલા અલગ છે એટલે જ નકલ ન થઈ શકે. આપણે પત્નીમાં હા એમ બહુ ઊંચા ભાવથી થતું હોય પણ આપણે મોહના કારણે થતું, ચરણ નહીં દબાવી સવારે રોટલી કરી નહીં દઈએ, એવો ભાવ હોય ત્યાં, એવો ભાવ ન હોય. હા હા, તો કઈ ખોટું નથી. તો એવા ભક્તો થયા છે ને, જલારામ બાપા જે થયા છે એનો તો એ પ્રકારનો ગ્રહશાસ્ત્ર હોય ઊંચો, એટલે તેના પતિ પત્નીના ઉદાહરણ દે છે. સાધારણ કેમ નથી દેતા, મતલબ જે લેવલ ઊંચું હોય ને પ્રેમનું ઈ જ આ કરી નથી. મોહવાળા કરે તેની શોભા થાય નહીં, એવી વાત છે. તો આ લીલા પૂરી થઈ ગઈ, બીજી લીલા આપણે બધી કાલે લે. હા, राधे किशोरी दया करो, राधे श्यामा लाडली दया करो, श्यामा तो हमसे दीनन कोई जग में, हमसे दीनन कोई जग में, पान दया की तन कढ़रो राधे, सदा डरी दीनन पे श्यामा, यह विश्वास जो मन ही खरो राधे, विषम विषय विष ज्वाल माल में, विविध ताप तापन जुझरो राधे, दीनन हित अवतरी जगत में, दीन पालनी हिय विचरो राधे, दास तुम्हारो आस और की, हरो विमुख गति को झगड़ो राधे, कबहु तो करुणा करोगी श्यामा, यही आस लिए द्वार पर्यो राधे, यही
સાને पर्यो राधे राधे किशोरी दया करो श्यामा लाडली दया करो दीनों की प्यारी दया करो संतों की प्यारी दया करो भक्तों की प्यारी दया करो श्री बाबा की प्यारी दया करो माधव की प्यारी दया करो ओ राधा 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 राधे किशोरी दया करो श्यामा लाडली दया करो राधे दया करो श्यामा दया करो कृष्ण कन्हैया लाल की जय लाडली लाल की जय बरसाना धाम की जय वृंदावन धाम की जय यमुना मैया की जय बांके बिहारी लाल की जय गिरिराज महाराज की जय 84 कोष की जय गौ माता की जय कान बिहारी लाल की जय श्री श्री बाबा महाराज की जय गजानन महाराज की जय अपने अपने माता पिता गुरुदेव की जय सब संतों भक्तों रसिकों आचार्यों की जय आज के आनंद की जय 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 ओम नमः पार्वती